આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં પ્રેમ સંબંધમાં કોળી સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટના મામલે પોલીસે હવે ખુલાસો કર્યો છે, કેટલા આરોપીઓની ધરપકડ કરી છે, કઈ રીતે આખી ઘટનાને આરોપીઓએ અંજામ આપ્યો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલાં અમરેલી જિલ્લાના બાટડા ગામમાં મજૂરી કરતા નિલેશ ચુડાસમા નામના યુવકે તેના જ ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ છેલ્લા થોડાક સમયથી બંને લોકો પ્રેમ સંબંધમાં હતા અને અમરેલીથી ભાગીને આ યુવક યુવતીઓ છે તે અમદાવાદ ખાતે આવી જાય છે અને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગે છે। આ બાબતના પગલે યુવતીના ભાઈઓ છે તેમને આ બાબતની જાણ થાય છે ને ત્યાર પછી અમદાવાદમાં આ જે યુવક યુવતી રહી રહ્યા હતા તેમનું સરનામું શોધીને આરોપીઓ અહીંયા સુધી પહોંચે છે। ત્યારબાદ નિલેશ ચુડાસમાને અમદાવાદથી અપહરણ કરીને લઈ જવામાં આવે છે। ત્યારબાદ અમરેલીમાં લઈ જઈને યુવક પાસે માફી મંગાવવામાં આવે છે અને ત્યાર પછી તેને ઢોર માર મારવામાં આવે છે। એટલી હદે માર મારવામાં આવે છે કે નિલેશ ચુડાસમાનું મૃત્યુ નિપજી જાય છે। આ ઘટનાથી મૃતક પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ન્યાયની માંગ સાથે આ મામલે કડક કાર્યવાહીની માંગ પીડિત પરિવારે કરી હતી। સાવરકુંડલાના સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આ અંગે 3 જેટલા આરોપીઓ સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો હતો, જેમાં 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં અમરેલીના એએસપીનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ આ ઘટના બાબતે તે સાંભળો। સર, જે બાટડામાં એક યુવકની લાશ મળી હતી, આખું પ્રેમ પ્રકરણમાં હોય એવું લાગતું હતું। એના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થતા, સમગ્ર ઘટના શું હતી, એમાં શું આરોપીની અટકાયતની વાત કરો છો? ગઈ તારીખ 30 એપ્રિલ 2026ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક BNS 103(1) 54 અને GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ થયો છે, એટલે કે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે। જેમાં મરણ જનાર જે છે એ નિલેશભાઈ ચુડાસમા એ છે। આ મર્ડર પાછળનું બનાવનું કારણ એવું છે કે જે નિલેશભાઈ હતા એમને વણોટ ગામના એક બેન છે, એમને જોડે પ્રેમ સંબંધ હતો। બેન પરણિત હોય તેમ છતાં નિલેશભાઈ જે છે એમને સુરત મુકામેથી લઈ ગયેલ હતા। આ બાબતનું પોતાનું મન દુઃખ રાખી અને જે ગુનાના કામના આરોપીઓ છે કે જેમના નામ છે વિજય ઉર્ફે રાકેશ, તરુણ બાંભણિયા અને અમિત હડિયા, એમણે નિલેશભાઈને આ બાબતનું મન દુઃખ રાખી ઢોરમાર માર્યો હોવાના લીધે એમનું મૃત્યુ નિપજ્યું છે। આથી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ મુજબનો ગુનો દાખલ થયેલો છે। આ ગુનાની તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના PI KL ચૌધરી ચલાવી રહ્યા છે। આ ગુનાના તપાસના કામે જે 2 આરોપીઓ છે વિજય ઉર્ફે રાકેશ અને અમિત હડિયા, જેમની ધરપકડ કરવામાં આવી છે। અન્ય જે આરોપી જે છે નાસ્તા ફરતા, એને પકડવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસ પ્રગતિ પર છે। આરોપી કોણ છે જે સોશિયલ મીડિયાના વાયરલ વિડીયોમાં બોલે છે? હા, આ બાબતે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા છે એમાં જે ભાઈ બોલે છે ધમકી ભર્યા ટોનમાં, એ છે તરુણભાઈ બાંભણિયા, જે હાલ ફરાર છે અને એને પકડવાની ગતિવિધિ ચાલુ છે। આપણે સાંભળ્યા આ હતા અમરેલીના સાવરકુંડલા રેન્જના DYSP વિરલ ચંદન, તેમણે આ મામલે માહિતી આપી છે। ને જે બાટડા ગામમાં પ્રેમ સંબંધમાં નિલેશ ચુડાસમા નામના કોળી સમાજના યુવકની જે હત્યાનો બનાવ બન્યો છે તેમાં 3 જેટલા આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે, જેમાં 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। પોલીસને શંકા એ છે કે આ તપાસ દરમિયાન કેટલાક નામો પણ ખુલી શકે છે, તે બાબતે હાલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। આમાં જે મુખ્ય 3 આરોપીની વાત કરીએ તો યુટ્યુબર તરુણ બાંભણિયા, જે ભાવનગરનો રહેવાસી છે, વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ, જે મહુવાનો રહેવાસી છે, અને અમિત હડિયા, જે ગાંડલ, તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અને આમાં વિજય અને નકુમ નામના આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે યુટ્યુબર તરુણ બાંભણિયા છે તે ફરાર ચાલી રહ્યો છે। તેને પકડવા માટે પોલીસ અલગ અલગ ટીમો પણ બનાવી છે અને પ્રેમ સંબંધમાં હત્યાની ઘટનાથી સમગ્ર સાવરકુંડલામાં ચકચાર મચી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।